હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક સર. સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સપ્લિમેન્ટરી રીડિંગ ઇંગ્લિશમાં જોઈશું સ્ટોરી ટાઈમ, રીડ 3 સ્ટોરી ટાઈમ. તો ચાલો જોઈએ આપણે સ્ટોરી ફર્સ્ટ. A small talking dog, એક નાનો વાત કરતો કૂતરો, was a big success, એને ખૂબ સફળતા મળી. When it came to a theater, જ્યારે તે થિયેટરની અંદર આવ્યો, જ્યારે તે થિયેટરની અંદર આવ્યો. It told jokes, sang song and did a lot of funny items on the stage. તે અહીંયા ઈટ કોના માટે વપરાયું છે? ડોગ માટે. ઈટ કોના માટે વપરાયું છે? ડોગ માટે. તો આ કૂતરો ટોલ્ડ એટલે કહેતો, ટોલ્ડ એટલે કહેતો. શું શું કહેતો તો? જોક્સ કહેતો તો, સોરી, જોક્સ, sang a song, ગીત ગાતો તો, and did a lot of funny items on the stage. તો ઘણી મજાની વસ્તુઓ, ફની આઇટમ્સ, કોમેડી એ સ્ટેજ ઉપર એવી વસ્તુઓ કરતો હતો. બટ while it was singing a song, પરંતુ જ્યારે it was એટલે આ ડોગ જ્યારે તે એક ગીત ગાઈ રહ્યો હતો, a bigger came into the theater. તો એનાથી મોટો કૂતરો came into the theater, એનાથી મોટો કૂતરો એના પછીનો એ થિયેટરમાં આવ્યો. and stopped, અને બધું સ્ટોપ કરાવી દીધું. and stop and listen for a few moments, થોડા ક્ષણો માટે એમણે સાંભળ્યું. and then ran up, પછી દોડ્યો. and jump on the dog, અને પછી jump on the dog, small talking dog. તો એ નાનો વાત કરતા કૂતરા ઉપર એ કૂદ્યો. and carried it off, અને ત્યાંથી એને ઉતારી દીધો, સ્ટેજ પરથી ઉતારી દીધો. the stage, just as two animals were disappeared behind the curtains. અને એવામાં તરત જ બે આ પ્રાણીઓ disappeared, આ શબ્દ ઘણીવાર પૂછાય છે. disappear એટલે અદ્રશ્ય થઈ જવું, વેનિશ. સો એનો સમાનાર્થી શબ્દ આવશે વેનિશ. તો disappear behind the curtains at the side of the stage, સ્ટેજના સાઈડ પર જે કર્ટેન હતા, કર્ટેન એટલે પડદા હતા. કર્ટેન એટલે શું થાય? પડદો. બરાબર. આપણે રંગમંચ તમે જોયું હશે, નાટક જોયું હશે, તો નાટકમાં સૌથી પહેલા પડદો બંધ હોય, પછી પડદો ખુલે. બરાબર. તો એને કહેવાય કર્ટેન્સ. એને શું કહેવાય? કર્ટેન્સ. curtain at the side of the stage. The small talking dog said, એમાંથી નાનો કૂતરો બોલ્યો. શું બોલ્યો? જોજો શું બોલે છે? I am sorry about this. પાછો સ્ટેજ પર આવે છે અને બોલે છે, I am sorry about this. Everybody, બધાને હું માફી માંગુ છું. This is my mother. આ મારી મમ્મી છે. એમ કે આ મારી મમ્મી છે. This is my mother. She doesn't want me to be an actor. તે નથી ઈચ્છતી કે હું એક્ટર બનું, એક એક્ટર બનું. She wants me to become a doctor. તે ઈચ્છે છે કે હું ડોક્ટર બનું. તો આ છે મારી મમ્મી અને એ ઈચ્છે છે કે હું ડોક્ટર બનું. બરાબર. તો આ હતી સ્ટોરી. ચાલો હવે જોઈએ બીજી એક સ્ટોરી. તો આ છે આપણી બીજી સ્ટોરી, સ્ટોરી 2. તો આ સ્ટોરી 2 ની અંદર એક ક્લાઇમ્બિંગ મેન વિશે વાત કરવામાં આવી છે. Mr. Jones was very fond of
ક્લાઇમ્બિંગ. પછી આ શબ્દ પણ ઘણીવાર પૂછાય છે, ફોન્ડ ઓફ. ફોન્ડ ઓફ એટલે એના ચાહક હોવું, ખૂબ ગમવું. બરાબર, કોઈ એક્ટિવિટી તમારે કરવી હોય તો એને એ તમને ખૂબ ગમતું હોય, ઘણું તમે એ કામ કરતા હોય, તમારી ઈચ્છા ઘણી હોય. બરાબર, જેમ કે ઘણા વિદ્યાર્થીઓ હશે ફોન્ડ ઓફ ક્રિકેટ, ક્રિકેટના એટલા બધા ચાહક હશે, તો એટલા બધા ગાંડા હશે ક્રિકેટ માટે, તો એ એવા શબ્દો માટે એના માટે આપણે ઉપયોગ થાય ફોન્ડ ઓફ. ફોન્ડ ઓફ. તો મિસ્ટર જોન વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ ઓન ધ માઉન્ટેન્સ. એમને પર્વતોરોહણ કરવું ઘણું ગમતું હતું. ક્લાઇમ્બિંગ એટલે ચડવું, ક્લાઇમ્બિંગ ઓન ધ માઉન્ટેન્સ, તો પર્વતો પર ચડવું ઘણું ગમતું હતું. So one year he went to the Switzerland for his holidays. તેથી તેઓ એક દિવસ સ્વિટ્ઝરલેન્ડ ગયા એમના રજાના દિવસોમાં. He was climbing a peak. He was climbing a peak. પીક એટલે ટેકરી, અહીંયા ટેકરી કીધું છે, પીક એટલે એકદમ ટોચ. તો તેઓ પર્વતની ટોચ પર ક્લાઇમ્બિંગ કરી રહ્યા હતા. With his guide, એમના ગાઈડ સાથે તેઓ ક્લાઇમ્બિંગ કરી રહ્યા હતા, ચડી રહ્યા હતા, પર્વતારોહણ કરી રહ્યા હતા. તો બોલે છે અહીંયા, બી કેરફુલ હિયર ધ ગાઈડ સેડ. ગાઈડ બોલે છે, કોણ બોલે છે? ગાઈડ બોલે છે. ગાઈડ બોલ્યો, બી કેરફુલ હિયર, અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખજો. ધ ગાઈડ સેડ, ધીસ ઇઝ અ ડેન્જરિયસ પ્લેસ. ધીસ ઇઝ અ ડેન્જરિયસ પ્લેસ. આ જગ્યા ઘણી ભયાનક જગ્યા છે. યુ કેન ઇઝીલી ફોલ. તમે બહુ ઇઝીલી અહીંયાથી પડી શકો છો. ફોલ એટલે પડવું. એન્ડ ઇફ યુ ડુ, અને જો તમે પડો, યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે. તો સીધા તમે એટલા બધા સીધા નીચે તમે જશો, એમ કે પડશો. પણ હી કન્ટિન્યુ કામલી, પણ એમણે ધીમેથી આ બધી વસ્તુ કીધું. ઇફ યુ ફોલ હિયર, જો તમે અહીંયાથી પડો, એકદમ ધીમેથી એ બોલ્યો, શાંતિથી બોલ્યો. ઇફ યુ ડુ ફોલ હિયર, જો તમે અહીંયાથી પડો, ડોન્ટ ફોરગેટ ટુ લુક એટ ધ રાઈટ. ડોન્ટ ફોરગેટ ટુ લુક એટ ધ રાઈટ. તો જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. while you are going down, જ્યારે તમે નીચે પડી રહ્યા હોય, નીચે જઈ રહ્યા હોય, ત્યારે આજુબાજુ જોવાના બદલે તમે આજુબાજુ તો શબ્દ નથી, પરંતુ ડોન્ટ ફોરગેટ ટુ લુક એટ ધ રાઈટ. તો જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. there is a quite extraordinary beautiful view there. તો ત્યાંથી બહુ જ ખૂબ સરસ extraordinary view, દ્રશ્ય દેખાય છે. much more beautiful than once you can see from here. તમે અહીંયાથી જોવો, ટોચ પરથી જોવો, એના કરતા તમે નીચે પડતા હોવ તો ત્યારે જોવો તો એ દ્રશ્ય બહુ સરસ દેખાશે, એવું કહે છે. સો વન ક્વેશ્ચન ફોર યુ. તમારા માટે એક ક્વેશ્ચન છે. આ ગાઈડ કોણ હશે? ગાઈડ ત્યાંથી પડ્યો હશે તો જ એને ખબર હશે ને. ગાઈડ કોણ હશે? ભૂત હશે? ગાઈડ ત્યાંથી પડ્યો હશે, મરી ગયો હશે તો જ એને જોયું હશે ને. કે પછી પડ્યો હોય ને જીવતો હોય તો હાથ પગ ભાંગી ગયા હોય. બરાબર, તો કોણ હશે આ ગાઈડ? તમે કમેન્ટ કરજો, શું ભૂત હશે, હા કે ના? કમેન્ટ જરૂર કરજો. ચલો, હવે છે બે મિત્રની વાત. લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ. લાલ નામનો એક વ્યક્તિ છે. લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ. એને લખતા કે વાંચતા આવડતું ન હતું. લખતા કે વાંચતા આવડતું ન હતું. વન્સ હી રિસીવ અ લેટર. એને તો એકવાર પત્ર આવ્યો, એક લેટર એને તો આવ્યો. હી રેન ટુ ખાન્સ હાઉસ વિથ ધ લેટર ઇન હિઝ હેન્ડ. તો એના હાથમાં લેટર લઈને એ ખાનના ઘરે પહોંચી જાય છે. એ ખાનના ઘરે ગયો. ખાન વોઝ ક્લેવર મેન. ખાન હોશિયાર માણસ હતો. ખાન હોશિયાર માણસ હતો. હી કુડ રીડ એન્ડ રાઇટ. તે વાંચી અને લખી શકતો હતો. તે વાંચી અને લખી પણ શકતો હતો.
He was sitting on the bed in the courtyard. તો એ બેડમાં બેઠો હતો કોર્ટયાર્ડમાં. કોર્ટયાર્ડ એટલે વાડામાં. તો એ વાડામાં બેડ પર બેઠો હતો, બેઠેલો હતો. તો બોલે છે લાલ. લાલ ત્યાં જઈને બોલે છે. લાલ says, will you read out his letter to me please? Will you read out his letter to me please? કે શું તમે મને આ લેટર, આ પત્ર મારા માટે વાંચી આપશો? ખાન, who is it from? કોના પાસેથી લેટર છે? કોણે મોકલ્યો છે? કોનો લેટર છે? કોનો પત્ર છે? આ પત્ર કોણે મોકલ્યો છે? કોણે મોકલ્યો છે? લાલ, I don't know. મને નથી ખબર. The postman has just given it to me. પોસ્ટમેને હમણાં જ મને આપ્યો છે એમ. પોસ્ટમેન has just given it to me. પોસ્ટમેન તો મને આપીને જતો રહ્યો. પોસ્ટમેને જ આપ્યો છે. Please open it and read it. તો પ્લીઝ તમે એને ઓપન કરો અને વાંચો. ખાન open the letter. ખાને લેટર ઓપન કર્યો and read out two or three lines. અને 2-3 લાઈન વાંચી. 2-3 લાઈન વાંચી. લાલ કહે છે, oh please stop. લાલ કહે, oh please stop. હવે ઉભો રહી જા. Don't read it. એને નહીં વાંચતો. It's a secret from my friend. કે મારા ફ્રેન્ડે આમાં કંઈક સિક્રેટ રહસ્ય લખ્યું છે, કે સિક્રેટ વસ્તુ લખ્યું છે. I don't want anyone to read it. મેં નથી ઈચ્છતો કે કોઈ આ વાંચે. એટલે તું ઉભો રહી જા, હવે આગળ નહીં વાંચતો. ખાન, don't worry લાલ. કે લાલ તું ચિંતા ના કર. લાલ તું ચિંતા ના કર. I will put my finger in my ears. કે મેં મારી આંગળીઓ મારા કાનની અંદર મૂકી દઈશ આ રીતે, અને and then read out your letter to you. અને આ રીતે કાનની અંદર આંગળી મૂકી દઈશ અને પછી લેટર તમારા માટે વાંચીશ. એવું કહે છે. You will hear the words. તને શબ્દ સંભળાશે. But I won't hear them. પણ હું નહીં સાંભળી શકીશ. હવે તમે જાતે પણ પ્રયત્ન કરજો કે કાનમાં આંગળી નાખો અને કોઈ વસ્તુ વાંચો તો શું તમને ખબર પડે કે નહીં ખબર પડે? ખબર પડે જ ને? ખબર તો પડે જ ને? હા, તમે સાંભળી તો શકો જ ને. કાનમાં આંગળી નાખીને તમે પોતે પોતાનો અવાજ ગમે એટલા કાન બંધ કરો તો પણ તમે સાંભળી તો શકો જ. બરાબર? લાલ કહે છે, ધેટ્સ ફાઇન. હા, એ ચોક્કસ સારું એમ કે, આ સારું છે એમ કે. યુ આર અ વાઇસ મેન. તું એક ડાહ્યો માણસ છે. યુ આર અ વાઇસ મેન. પ્લીઝ પુટ યોર ફિંગર ઇનટુ યોર ઇયર્સ એન્ડ રીડ આઉટ ધ લેટર ફોર મી. પ્લીઝ તું તારી આંગળીઓ કાનની અંદર મૂકી દે અને આ લેટર મારા માટે વાંચી બતાવ. બરાબર? તો આ એક સ્ટોરી હતી, ફની સ્ટોરી હતી. ચાલો, ત્યાર પછી આપણી આ લગભગ લાસ્ટ સ્ટોરી છે. A warrior kill his master. માસ્ટર એટલે ગુરુ. A warrior kill his master. તો એક યોદ્ધાએ એના ગુરુને મારી નાખ્યા. He repented. Repented એટલે પસ્તાવો કરવો. Repented એટલે પસ્તાવો કરવો લખ્યું જ છે. He repented immediately, but the deed was done. તેને તરત જ પસ્તાવો થયો, પરંતુ જે કાર્ય કર્યું, deed એટલે કાર્ય, આ deed એટલે કાર્ય, deed was done, પણ જે કાર્ય કરવાનું હતું એને, જે એક્ટ કરવાનો હતો એ તો કરી દીધો. And he knew that, અને તે જાણતો હતો કે if he was caught, જો તે પકડાઈ જશે, he would be put to the death, તો પછી એને પણ મારી નાખવામાં આવશે. જો એ પકડાઈ જશે તો એને પણ મારી નાખવામાં આવશે. put to be death. So he ran away. તેથી તે ભાગી ગયો. આ યોદ્ધા ભાગી ગયો. He reached a remote village. Remote એટલે શબ્દ શું થાય? દૂરનું. એક દૂરના ગામમાં ગયો. રિમોટ એટલે આપણે જે ટીવી નું રિમોટ ઉપયોગ કરીએ
એ રિમોટ માટે નથી, એ રિમોટ પણ દૂર શબ્દ માટેનો ઉપયોગ થયો છે, બરાબર. તો રિમોટનો ખરેખર શબ્દનો મિનિંગ થાય છે દૂરથી કે દૂરનું, એટલે આપણે દૂરથી ઉપયોગ કરીએ એટલે રિમોટ આપણે કહીએ છીએ. હી રીચ અ રિમોટ વિલેજ, એક દૂરના ગામમાં એ પહોંચી ગયો. that was separated from the rest of the world by a mountain, જ્યાં એક માઉન્ટેન, એક પર્વતથી એ આખું ગામ પર્વતના કારણે આખું દુનિયાથી છૂટું છવાયેલું હતું, સેપરેટેડ હતું, છૂટું છવાયેલું હતું. The murderer decided to repent his sin, તો જે મર્ડરર છે, જે ખૂની છે, એને નક્કી કર્યું કે રિપેન્ટેડ ફોર હિઝ sin, એના પાપ માટે પ્રાયશ્ચિત કરવાનું એમણે નક્કી કર્યું. બાય સિંગલ હેન્ડેડલી કટિંગ અ રોડ, એકલા હાથે સિંગલ હેન્ડેડલી કટિંગ અ રોડ થ્રુ ધ માઉન્ટેન માટે એકલા હાથે રોડ બનાવવાનું એમણે નક્કી કર્યું. ટુ કનેક્ટ ધ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, કે આખી બીજા બધા ગામડા સાથે કે બીજી બધી દુનિયા સાથે આખું ગામ એ કનેક્ટ થઈ જાય, તે માટે એણે પર્વતને તોડીને વચ્ચેથી રસ્તો બનાવવાનું નક્કી કર્યું. હી વર્ક ફ્રોમ ડાઉન ટુ ડસ્ક નો મીનિંગ થાય મોર્નિંગ ટુ ઇવનિંગ, સવારથી સાંજ સુધી. તે સવારથી સાંજ સુધી કામ કરતો હતો. એન્ડ ઇન 4 years, અને 4 વર્ષોમાં had made a halfway into the mountain, અને પર્વતમાં એમણે અડધો રસ્તો બનાવી દીધો હતો. One morning, એક દિવસે સવારે, when he was, જ્યારે તે he was hard at work in the tunnel, તો ટનલમાં ખૂબ મહેનતથી કામ કરી રહ્યો હતો. A young man called out to him to come out, તો એક યુવાન માણસે એને બોલાવ્યો કે બહાર આવો. To come out. He was the son of the man who was murdered. He was the son of the man, જે મારી નાખેલો વ્યક્તિ હતો, મર્ડર કરેલું હતું, જેનું ખૂન થયેલું હતું, એનો એ છોકરો હતો. He was the man, એ જ માણસ હતો જેનું મર્ડર કરી નાખેલું હતું, એનો એ છોકરો હતો. He wanted revenge. Revenge એટલે બદલો. Revenge એટલે બદલો, તો એ બદલો લેવા માંગતો હતો. He wanted to revenge, એ બદલો લેવા માંગતો હતો. તો કહે છે, I deserve to die, said the former warrior. જે પહેલા જે વોરિયર હતો, જે યોદ્ધા હતો, પહેલા યોદ્ધા હતો, પૂર્વ, ફોરવર નો મતલબ થાય ભૂતપૂર્વ કે પહેલાનો, પહેલા જે યોદ્ધા હતો એ બોલે છે આઈ ડિઝર્વ ટુ ડાય, કે મારે તો મરી જ જવું જોઈએ, મારે તો મરી જ જવું જોઈએ, મૃત્યુ હું ડિઝર્વ કરું છું, બરાબર, હું મૃત્યુને જ લાયક છું, એવું કહે છે. કિલ મી બાય ઓલ મીન્સ, કિલ મી મને મારી નાખ, બાય ઓલ મીન્સ તારે જેમ મારવું હોય તે રીતે મારી નાખ, જે સાધનથી મારવું હોય તે રીતે મારી નાખ. કિલ મી બાય ઓલ મીન્સ, કે મને જે રીતે મારવું હોય એ રીતે મારી નાખ. બટ વેઇટ અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ, પણ પ્લીઝ વેઇટ કર, રાહ જો થોડી, જ્યાં સુધી આ ટનલ હું પૂરી ન કરી દઉં ત્યાં સુધી રાહ જો. The young man agreed to wait, અને આ યુવાન માણસે રાહ જોવા માટે રાજી થઈ ગયો. એગ્રીડ એટલે રાજી થઈ જવું, હા કહેવું, રાજી થઈ જવું. He watched fascinated as day after day the warrior labor at the seemingly impossible task. He watched, તેણે જોયું, he watched, fascinated એટલે amazed, as day after day, દિવસો બાદ એ જેવી રીતે ફેસિનેટ થઈને, જેવી રીતના અમેઝ થઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો એનું કામ જોઈને. ધ વોરિયર લેબર એટલે કામ કરવું, એટ સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક, લગભગ અશક્ય લાગતું આ કામ કરતો માણસને જોઈને એ આશ્ચર્યચકિત થઈ ગયો હતો, અમેઝ થઈ ગયો હતો. ધ યંગ મેન began to develop respect for his enemies, determination, અને આ યુવાન માણસની અંદર began to develop
began to develop, શરૂઆત થઈ. His enemies determination, began to develop respect. તો એ આ યંગ મેન ની અંદર જેને બદલો લેવો હતો, એ યુવાનની અંદર જે પેલા કિલર છે, જેને મારી નાખ્યો છે વોરિયર, એના માટે આ માણસની અંદર એક આદર, રિસ્પેક્ટ થવાનું ચાલુ થયું, આદર આપવાનું ડેવલપ થયું. ફોર હિઝ એનિમીઝ ડિટર્મિનેશન, તેના એનિમી, તેના દુશ્મનની ડિટર્મિનેશન માટે. ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય. શું કહેવાય ડિટર્મિનેશન? એટલે દ્રઢ નિશ્ચય. દ્રઢ નિશ્ચય. તો દ્રઢ નિશ્ચય કરે છે. Eventually he found himself helping the man. અને ઇવેન્ચ્યુઅલી પ્રસંગોપાત એવું બન્યું કે પેલો જે યંગ મેન છે એ જ એ વ્યક્તિની એટલે કે વોરિયરની, યોદ્ધાની મદદ કરવાનું ચાલુ કરી દીધું. ડિગિંગ સાઇડ બાય સાઇડ, આજુબાજુ તેઓ ખાડા ખોદતા હતા. વિથ હિમ, તેની સાથે જ. એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન, અને પથ્થર પણ પાછા બહાર મૂકીને લાવતા હતા. The year pass, વર્ષો વીતી ગયા. And then one day the two men broke through the other side. અને આ બંને માણસોએ ભેગા માઉન્ટેન ને પેલે પાર, એટલે કે પર્વતને પેલે પાર એક રસ્તો બનાવી દીધો. The mountain was conquered at last, અને છેવટે એ પર્વતો ઉપર એમણે વિજય મેળવી લીધો. And centuries old isolation, અને સદીઓથી છૂટું છવાયેલું isolation એટલે છૂટું છવાયેલું, અલોફનેસ, વિખૂટું પડેલું ગામ, વિલેજ ended, હવે એનો અંત થઈ ગયો. તો હવે યોદ્ધા બોલે છે. Now I am ready to die, said the warrior. જે યોદ્ધા હતો એ બોલે છે, હવે હું મરવા માટે તૈયાર છું. Kneeling before the young man, એટલે કે ઘૂંટણા પર બેસીને બોલે છે, ઘૂંટણ ઉપર બેસી જાય છે, બંને પગ વાળી દે છે અને બેસે છે અને બોલે છે કે હવે હું મરવા માટે તૈયાર છું. Cleave my head into, cleave નો મતલબ થાય સ્પ્લિટ એટલે બે ભાગ કરવા. Cleave my head into, કે મારા માથાના બે ભાગ કરી દે, એવું પેલા યંગ મેન ને કહે છે. The youth raise his sword, તો જે યુવાન માણસ છે એ તલવાર ઉઠાવે છે. The youth raise his sword, તલવાર ઉઠાવે છે. So that his father's death could be avenged, જેથી એમના પિતાનો બદલો તે લઈ શકે. But he could not bring himself to do it, પરંતુ તે પોતાની જાતે આવું કરી શકતો નથી. જેવી તલવાર ઉઠાવે છે અને પછી ઉભો રહી જાય છે. Slowly he lowered his sword, ધીમે ધીમે જે તલવાર એને કાઢેલી હતી એ ધીમે ધીમે પાછી મૂકી દે છે. You are murderer, અને બોલે છે કે તમે, you are a murderer, તમે ખૂની છો. He said, તમે ખૂની છો. But I have learned so much from you in this last few years, પરંતુ I have learned, મેં ઘણું બધું તમારી પાસેથી શીખ્યું છે. I have learned much from you, મેં તમારા પાસેથી ઘણું બધું શીખ્યું છે. In this last few years, છેલ્લા ઘણા વર્ષોથી મેં તમારી પાસે ઘણું બધું શીખ્યું છે. How can I kill my teacher? તો હું મારા ટીચરને કેવી રીતે મારી શકું? હું મારા શિક્ષકને કેવી રીતે મારી શકું? And he put his sword back, તેમણે પાછી તલવાર મૂકી દીધી. And walk away, અને ત્યારબાદ ત્યાંથી ચાલ્યો ગયો. તો આ હતી આપણી છેલ્લી સ્ટોરી. તમને આ સ્ટોરી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો. કઈ સ્ટોરી આમાંથી તમને સૌથી વધુ ગમી એના વિશે પણ તમે કમેન્ટ કરજો. બરાબર? તો અહીંયા આપણું રીડ 3 પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું, અને આગલો વિડીયો જો તમારે જોવો હોય તો એના માટે પણ અહીંયા લિંક મળી જશે. અને હવે પછીના વિડીયો તમને અહીંયા દેખાતા હશે, તો બીજા વિડીયો પણ તમે જોઈ શકો છો.
મેથ્સના જોઈ શકો છો, સાયન્સના પણ તમને જોવા મળશે, બીજા બધા વિષયના વિડીયો ધીમે ધીમે તમને જોવા મળશે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ.